નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ હુવા તમારું ઇઝી મેથ્સ ચેનલમાં સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 10 ની પ્રથમ સત્રની જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ બી એનો 7મો પ્રશ્ન જોવાનો છે। તો એની અંદર આપણને કીધું છે એ અને બી બિંદુ એ અને બી એ બી એક વર્તુળનો વ્યાસ છે, એનું કેન્દ્ર પી છે, તો પી ના આયામ શોધવાના છે। તો જો એ બી વર્તુળનો વ્યાસ હોય તો આ પી છે એનું મધ્ય બિંદુ બને છે, તો મધ્ય બિંદુ બને તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું હોય છે। તો પી ના યામ મધ્ય બિંદુનું સૂત્ર તમે જાણો જ છો કે જે x1 + x2 આવે છે એના છેદમાં 2 અને y1 + y2 એના છેદમાં પણ 2। તો x1 ની અંદર આપણને ખબર છે કે 3 આપેલા છે, x2 માં આ x1 હોય છે, આ y1 હોય છે, આ x2 હોય છે અને y2 હોય છે। x1 ની અંદર 3 છે, x2 માં +1 છે, છેદની અંદર 2, y1 માં -10 છે અને y2 માં +4, એની અંદર છેદમાં 2 આવશે। 3 અને 1 4 થશે, એના છેદમાં 2, 10 માંથી 4 જાય કેટલા વધે? 6, મોટાની નિશાની આવશે, એના છેદમાં 2, તો 2 દુ 4, 2 તેરી 6, તો અહીંયા આવશે +2, અહીંયા આવશે -3, બરોબર। આ પી ના યામ આવે છે। આ પી વર્તુળના વ્યાસનું